આ લગ્નસરાની સિઝનમાં ઉચ્ચ મધ્યમ વર્ગ તથા ધનિક વર્ગ દ્વારા ડિઝાઇનર બ્રાઇડલ વેરની માંગ વધી છે। ખાસ કરીને આ વર્ષે બ્રાઇડલ વેરના મટીરિયલમાં કોઈ મોટા ફેરફાર નથી આવ્યા, પણ સોના અને ચાંદીના તાર સાથેના વર્ક, મોંઘાદાટ વિવિધ ગૂંથણ સાથેના ડ્રેસ ડિઝાઇનર્સ બનાવી રહ્યા છે તથા 1.5 થી 2 લાખના ડ્રેસમાં હાથકામ વધારે હોય છે, જે ડ્રેસને એલિગન્ટ લુક આપે છે। ખાસ કરીને 2 થી 2.5 લાખના ડ્રેસ બનાવતા લગભગ 6 મહિના જેટલો સમયગાળો લાગતો હોય છે અને આ એક ડ્રેસનું વજન લગભગ 5 કિલોથી લઈને 10 કિલો સુધીનું હોય છે। અચ્છા, અત્યારે ટિશ્યુ વધારે ચાલી રહ્યું છે અને સ્પેશિયલી બ્રાઇડને લઈને જોઈએ તો ડિફરન્ટ પેસ્ટલ શેડની ફેશન ચાલી રહી છે અને રસ્ટ કલર, એવા ડાર્કર પર્પલ કલર, એવા કલર્સની વધારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે। અને ફેબ્રિક્સમાં જોવા જઈએ અગર તો ટિશ્યુથી લઈને ડિફરન્ટ ઓર્ગેન્ઝા અને એનો વધારે ટ્રેન્ડ છે હમણાં। 2 દુપટ્ટા એટલે કે જનરલી એક દુપટ્ટો હોય અને એની સાથે બીજો દુપટ્ટો પણ કેરી કરે। સાડી આપણે પહેરતા હોય તો સાડીને ચણિયાના સાથે આખું ડ્રેપ કરે અને એના સાથે બીજો એક દુપટ્ટો પણ લે છે। એ વધારે હમણાં ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે। એવું તો અપ્રોક્સ કાઉન્ટ નથી કર્યું, પણ યસ, ડેના 20-30 પીપલ આવતા હોય છે અને અમે લોકો 10,000 થી લઈને 2.5 લાખ સુધીના આઉટફિટ્સ બનાવીએ છીએ। એમાં હલ્દી આવી જાય છે, મહેંદી આવી જાય છે, ગ્રહ શાંતિ આવી જાય છે, ગરબા આવી જાય છે, મ્યુઝિક આવી જાય છે, કોકટેલ્સ આવી જાય છે, પછી પ્રી વેડિંગ શૂટનું આવી જાય છે અને એના સાથે બ્રાઇડમેડ્સ આવી જાય છે। એ બધા જ આવી જાય છે। એમાં જનરલી અમે લોકો પ્યોર જારી એટલે કે જરદોશીનું કામ ભરત કરતા હોય અને એકદમ ઝીણું એટલું બારીકાઈથી કરતા હોય કે જે અમારા વર્કર્સ હોય એને એ વસ્તુ કરવા માટે જ 6 to 7 મંથ્સ જતા હોય છે। પ્લસ એની અંદર અમે લોકો જે તાર છે એ ઘણી વાર અગર જો બ્રાઇડ્સની રિક્વાયરમેન્ટ હોય તો અમે લોકો એ ચાંદીનો પણ અંદર યુઝ કરતા હોય કે એની અંદર ચાંદીના બિટ્સ લગાવતા હોય કે ઘૂઘરીઓ લગાવતા હોય। એવી બધી અલગ ક્લાયન્ટ વાઇઝ અલગ અરિક્વાયરમેન્ટ હોય જે અમે ફૂલફિલ કરતા હોય અને એનું બજેટ પછી લાસ્ટમાં એટલું હાઈ જતું હોય છે। એ મટીરિયલ અમે લોકો અગર રો સિલ્ક હોય તો બનારસથી મંગાવતા હોય છે। જ્યાંની જે વેરાયટી છે તે જગ્યાથી અમે લોકો એ વસ્તુ મંગાવતા હોય। સાડો ઘાઘરો તો જનરલી 5 to 6 મીટર્સ હોય છે, પણ અમે નવરાત્રિના ચણિયાચોળી 20 થી 25 મીટરના ઘેરના બનાવતા હોય છે। અને અગર બ્રાઇડલની વાત કરીએ તો એ ચણિયાચોળી અમે લોકો મારા સ્પેશિયલી એના બંગાળ અને કલકત્તાના કારીગરો હોય છે, એનાથી અમે કરાવતા હોય છે। જો એનો સ્પેશિયલ ટચ, એનું ટ્રેડિશન, એ બધું એની અંદર આવે। કેટલા વેટનું? 4 to 5 kgનું જનરલી હોય બ્રાઇડલ, અને નવરાત્રિના 20-25 મીટરના જે ઘેરા હોય એ તો 6-7 કિલોના પણ હોઈ શકે। બ્રાઇડલમાં બ્રાઇડના ટેસ્ટ પર હોય રેડ, મરૂન, વાઇન, રસ્ટ, પેસ્ટલ્સ, બધા અલગ ડિફરન્ટ કલર ચાલી રહ્યા છે હમણાં। અત્યારે એકચ્યુઅલી જોવા જઈએ તો વધારે લોકો બ્રાઇડ પાછળ ખર્ચો નથી કરતા। લોકોને એવું હોય છે કે વન ટાઈમ વેર હોય છે તો અમે લોકો એ વસ્તુ ઓછામાં જ કરતા હોય, પણ કોઈનું એવું ડ્રીમ હોય કે ના, મને આ વસ્તુ આજ એક મારા થીમ વાઇઝ જવું છે કે મારે આ વસ્તુમાં આ જ વસ્તુ કરાવી છે, એવી બ્રાઇડલ્સ એ વસ્તુને લેતા હોય છે। બાકી અત્યારનું ટ્રેન્ડ એવું ચાલે છે કે લોકો હાઈ બજેટ નથી યુઝ કરતા, ઓછામાં સારી વસ્તુઓ બધાને જોઈતી હોય છે।